હાલમાં જ હિમાચલ પ્રદેશમાં એક પરફ્યુમ ફેક્ટરીમાં આગ લાગી હતી અને આ ઘટના હજુ પણ ભૂલાઈ નથી ને હવે આ સોમવારે સોલન ડિસ્ટ્રિક્ટમાં એક ખાનગી ફોર્મ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફેક્ટરીમાં ઝેરી કેમિકલ લીક થવાની 14 કામદારો બેભાન થઈ ગઈ હતી, જેમાંથી 10 મજૂરોની હાલ ગંભીર હોસ્પિટલમાં સારવાર ચંદીગઢ રેફર કરવામાં આવ્યા છે અને હોસ્પિટલ મજૂરોની જીવ મરણથી લડાઈ લડી રહ્યા હતા. અને સોલન જિલ્લામાં બદ્રીનાથ ઝારખંડમાં ખાનગી ફોર્મ ફેક્ટરીમાં ઝેરી કેમિકલના લીક થવાની 14 કામદારો બેહોશ થઈ ગયા હતા અને 10 મુસાફરો ગંભીર હાલને જોતા પીઓને આ ચંદીગઢ ખસેડવામાં આવ્યા હતા અને આ 4 મડ્યુલ ઈસામાં ચાલી રહ્યા છે. અને તાજેતરમાં ઝારખંડની આ અનેકમાં એરોમાં પરફ્યુમ ફેક્ટરીમાં લાગેલી આગના ઘટનાસ્થળે મુસાફરો અહીં 14 કામદારો બેભાન થઈ ગયા હતા અને આ મળતી માહિતી મુજબ કામદારો 10 મહિલાઓ અને 4 પુરુષમાં કર્મચારીઓને ઝેરી કેમિકલ ફેલાતા કારખાનો કર્મચારીઓનો શમશાર મચી ગયો હતો અને આ ઈસાઈના હોસ્પિટલમાં ખાતામાં દસ્તાવેજ પીજીઆઈ અને ચંદીગઢમાં રેફર કરવામાં આવે છે, જ્યાં છોકરીઓને હાલમાં સારી ટૂંક સમયમાં હોસ્પિટલમાં રજા આપવામાં આવશે. અને આ કામદારો બેભાન થઈ ગયા હતા અને લગભગ સોમવારે 11 વાગ્યા સુધીના ફેક્ટરીમાં મિથાઇલ ક્લોરોમેથિલ કેમિકલ્સમાં ડેબ્લેકલોટી કામદારો બેભાન થઈ ગયેલા. દુર્ઘટના તમામ કામદારો માસ્ક પહેરવાની અથવા છતાં ઝેરી ગેસ બહાર નીકળતા હતો અને ફેક્ટરી નામનો નિક વેનમાં એલ્થેમેસ ફોર્મ હોવાનું કાર્ય છે કે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બધી લઈને જવાનું શરૂ થયું હતું. અને ફેક્ટરીમાં જે ધીરજ ગુપ્તાને કહ્યું કે ટેબ્લેટ કોટિંગ માટે આ ઉપયોગ લેવામાં આવતો હતો કે બનેલા માસ્ક પહેરીને હોવા છતાં કામદારો બેહોશ થવાના લાગ્યા હતા. તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બદ્રી ખાતે લઈ જવાના આવ્યા કે જ્યારે પ્રાથમિક સારવાર બાદ તેના કાથા હોસ્પિટલમાં અને પીજીઆઈ રેફર કરવામાં આવ્યા. કામદારોમાં ક્ષેત્રનો ઘણો સુધારો અને એસપી અચાનક વર્માએ જણાવ્યું કે આ પાસે કેમિકલ રૂમ લેતી વખતે જેમને પડી ગયા કારણે તેના કેમિકલ પર દુર્ગંધ આવતા કારણે કામદારો બેહોશ થઈ ગયા હતા અને પોલીસે આ મામલે ગંભીર રીતે તપાસ કરી હતી.